નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરાજીમાં આવેલ ચાપાતર વિસ્તારનો જોડતા પુલનું નવનીકરણ, પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। ધોરાજીના લામપરા અને ચાપાતર વિસ્તારને જોડતો પુલને ઊંચો બનાવવામાં આવે તેવી પ્રબળ લોકો માંગ ઉઠી હતી અને ચાપાતર વિસ્તાર પ્રાથમિક શાળા આવેલી હોય આ શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ બેઠો પુલ પરથી પસાર જીવના જોખમે જવું પડતું હતું અને આ વિસ્તાર રામપરાથી ચાપાતર અને ત્યાંથી ઉપલેટા તરફનો માર્ગ છે, તેથી લોકો પણ આ પુલ પરથી જ જવું પડતું હતું। ત્યારે આ પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને આ ચાપાતર વિસ્તારને ધોરાજી નગરપાલિકામાં સામેલ કરવામાં આવેલ તેને લઈને વિકાસના કામો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજરોજ ઊંચો પુલનું નવનીકરણ માટે ₹67 લાખની રકમ ફાળવવામાં આવી છે। તેને લઈને આજરોજ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવેલ અને આગામી સમયમાં ઊંચો પુલ બનશે અને લોકોને તકલીફોનો અંત આવશે અને હજુ ઘણી વિકાસના કામોની ગ્રાન્ટો ફાળવવામાં આવશે। રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય કામો પણ કરવામાં આવશે તેવું મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું। વિપુલ ધામેચા, ધોરાજી। ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ધોરાજીના વોર્ડ નંબર 1 ચાપાતર વિસ્તારમાં 67 લાખના ખર્ચે એક પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજે આ ખાતમુહૂર્તની સાથે સાથે આપણે વિશેષ આપના માધ્યમ દ્વારા માહિતી આપું કે 8 કરોડ 33 લાખના સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસના જે 8 કરોડ ને 33 લાખના જે વિવિધ ગ્રાન્ટો જે મંજૂર થઈ છે એ પૈકી સીસી રોડ, ડામર રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરે કામો છે। એ કામોના જે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એ પૈકીનું 67 લાખના પુલનું આજે ખાતમુહૂર્ત થયું। આજે આપના માધ્યમ દ્વારા મારે એ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શનથી આજે શહેરી વિકાસ, સ્વર્ણિમ ગુજરાતના અનેક કાર્યક્રમો વિકાસના કામો થઈ રહ્યા છે। એ પૈકી આ ચાપાતર વિસ્તાર કે જે એક વખત 25 વર્ષથી અહીંયા કોઈ પણ આઝાદી પછી કહી તો ચાલે કે ક્યારેય કોઈ કામ વિકાસના થયા નથી। આ વિસ્તારને સનદના પ્રશ્નો હતા, એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ પૂરા કરવામાં આવ્યા છે અને આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે। આ સિવાય આ વિસ્તારમાં 2 કરોડના સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઈનો અને જે ગટર વ્યવસ્થા વગેરે કામો પણ પૂર્ણ થઈ ગયા છે અને આ વિસ્તારનો ખૂબ સરસ વિકાસ થશે। આ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પણ આનો ખૂબ લાભ મળશે અને છેવાડાના માનવી ને જે કાંઈ સુવિધા છે એ સુવિધાની અંદર ખૂબ વધારો થશે।